વાપરે. આપણા દેહમાં પણ અગ્નિ છે, વાયુ આપણા દેહમાં છે, વાયુ પણ તારા જીવનમાં વાપરવાનો. અગ્નિ, વાયુ, પાણી તારા શરીરમાં છે, પાણી તારે વાપરવાનું. આપણો દેહ પણ આનાથી પંચભૂતથી બનેલો છે. તો અગ્નિ, વાયુ અને પાણી, પૃથ્વી, 4 થયા ને. આકાશ એટલે પોલાણ આપણા શરીરમાં છે. આ બધી વસ્તુ આપણે કોઈ પણમાં પાણી ભરીએ તો અડધો ઘડો અધૂરો છે, તો અડધામાં પોલાણ છે, ખાલી જગ્યા છે, અડધો ભરેલો છે. એટલે આકાશ, આ 5 વસ્તુઓ જ્યાં સુધી શરીરમાં, આપણા શરીરમાં છે ને, એ જ 5 વસ્તુથી આપણે જીવન ચલાવવાનું. પણ એ બધું આપણે મેળ લીધું ને, આ અંદરથી જે કચરો નીકળ્યો ને પૃથ્વીમાંથી, હકીકતમાં તો આ પ્લાસ્ટિક બને છે માંથી. તો આ ક્રૂડ ઓઇલ ને પેટ્રોલનો જે કચરો વધે ને વાહે, એમાંથી આ બધા પ્લાસ્ટિકના કપ ને બોટલો ને આન તેન બધું બહેણીઓની બને. પછી આ પોલિસ્ટર, ટેરિકોટન, આ બધું પણ એમાંથી જ બને છે, પેટ્રોલમાંથી, પેટ્રોકેમિકલ. અને એટલે જ આગ લાગે તો એ છે ને શરીર ચોંટી જાય, હળગા પછી બંધ નથી થતું. પેટ્રોલનું આપણે પેલા કોટન પહેરતા, અને કોટનનું કપડું ન ચામડીને નુકસાન કરે, ન શરીરને નુકસાન કરે, ન ગરમી લાગવા દે. અને અટાણે તો આ ચામડું ચોટે ઓલું થાય ને, ઓલું કોટનનું તો હળગે જ નહીં, હાથ મારે તો ઠરી જતું. ભગવાને આપણને જે વસ્તુ આપી છે ને, એ વસ્તુ આપણે વાપરતા નથી ને, કચરો લઈને આપણે બેઠેલા છે. એટલે જ ભગવાન અહીં આપણને કહે છે, ભવિષ્યમાં પણ જો કોઈ કર્મયોગ દ્વારા પરમાત્માને પ્રાપ્ત કરવા ઈચ્છે તો તેને તે મળેલી પ્રાકૃત વસ્તુઓ, શરીર વગેરેને કદી પોતાની અને પોતાને માટે નહીં માનવી જોઈએ. કારણ કે વાસ્તવમાં તે પોતાની અને પોતાને માટેની છે જ નહીં. આ શરીરને બધું દીધું છે ને, એ આપણું નથી. આમાં તો આત્મા આવીને રહ્યો છે, આપણું નથી. આપણે તો આ નાવડું છે, એને ભાવપાર કરવા માટે થઈને આપણે આના મારફત કામ કરવાનું છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 ઇન્દ્રિયો દ્વારા ભગવાન તારી મારે ભક્તિ કરવી છે. પરંતુ સંસારની અને સંસારને માટેની જ છે. આ વાસ્તવિકતાને માનીને સંસારથી મળેલી વસ્તુઓને સંસારની જ સેવામાં લગાડી દેવાથી સુગમતાપૂર્વક સંસારથી સંબંધ વિચ્છેદ થઈને પરમાત્મા પ્રાપ્તિ થઈ જાય છે. સંસારની છે, સંસારમાં જ લગાડી દેવી. આનો અર્થ શું થયો? આ સંસારમાંથી જ લીધો દેહ. આ દેહ સંસાર માટે જ વાપરવાનો છે, આવનારી પેઢી માટે, જનારી પેઢી માટે અને લોક કલ્યાણ માટે. મારે કંઈ જોઈતું નથી. ભગવાન કે મારે જે કામ કરવાનું છે એ મારે ધક્કો ન થાય. આ મા બાપ એટલે શું? ભગવાને દરેક ઘેરે મા બાપ આપ્યા. ભગવાન કે હું દરેકને ઘેરે પહોંચીને એની વ્યવસ્થા નહીં કરી શકું, એટલે એને મા બાપ બનાવ્યા. બ્રહ્માજી કામ હોઈપું. પુષ્કરમાં એક જ મંદિર છે, બીજે નથી. બ્રહ્માજીનું એ આપણને કામ હોપીને જતા રહ્યા. જગતમાં એક પણ બાળક ઉત્પન્ન થાય ને ત્યાં સુધી માની લેવાનું બ્રહ્માજીની કૃપા છે. કારણ જેને ઘેરે મા બાપ છે એ ભગવાનનું સ્વરૂપ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. ભગવાને એ કામ આપણને સોંપ્યું. હું ત્યાં નહીં આવી શકું. એટલે તો ઘણી વખત કે ને, ઉમરાવાળીને હાચે તો ડુંગરાવાળી રાજી થાય, નહીતર ઉમરાવાળીને તું હાડી નહીં દે તો ત્યાં ગમે એવી ચૂંદડી ચડાવીશ તો સ્વીકારશે નહીં. વાસ્તવમાં આ વાસ્તવિકતાને માનીને સંસારથી મળેલી વસ્તુઓને સંસારની જ સેવામાં લગાડી દે. સંસારથી જ મળેલી સેવા છે અને એમાંથી જ એમાં લગાડી દેવાની. ઘણી વખત આપણને એવું લાગે ને, આ તો મારી મહેનત, હા મારી હોશિયારી. આ ઘણી વખત માણસને ખૂબ પૈસો મળે ને, એને મળ્યો ને મને કેમ ન મળ્યો, તો ઈર્ષા કરવાને બદલે વિચારવું જોઈએ કે એના કર્મો સારા છે, અથવા તો એની પાસે આવેલું ધન એનું નથી. હા, એક ગરીબની દીકરી પૈસાદારમાં પૈણી. હા, છોકરીના લગ્ન કર્યા, નગર શેઠના છોકરા આવ્યા. એટલે હવેલી કેતા પેલા તો ગામનો કોઈ સફાઈ કામદાર નીકળ્યો છે કે આપણા ગામની દીકરી આ ગામમાં છે.
કે લાઈ મળતો જાવ. પેલા તો એમ કહેતા ને ગામનું કૂતરું ક્યાંથી. હા, પેલા તો આવો જમાનો હતો. તો પેલા ભાઈ હતા કે લાઈ મળતો જાઉં, તો દીકરીને ઘેરે ગયા. અરે કાકા આવો આવો. ગામડામાં તો શું છે, દીકરીઓ કાં મોટા બાપા કે કાં કાકા કે, એટલે કે કાકા આવો આવો કે તમે ક્યાંથી નીકળો તો લાઈ બેટા તને મળતો. અને કીધું બેટા કેમ છે કે મજા ને. ભલે ગરીબની દીકરી હતી પણ પૂછે તો ઘરે ને તારે ઘરમાં સુખી છો કે નહીં? તો હા, વાસી ખાઈએ છીએ અને તાજુ કઈ કરતા નથી. તો ઉપર હાહુ ઉપર મેળા માથે ઉભા હતા. તે હાહુ સાંભળી ગયા મારી બેટીને ત્રણ રસોઈયા રાંધીને દે છે, માગે ત્યારે ગરમ ગરમ ને આ કહે છે કે વાસી ખાઈએ છીએ. આ ગરીબની છોકરીમાં અકલ નથી. બોલાવો એના મા બાપને કે. આ ભાઈ વયાઈ ગયા અને છોકરીને કીધું ત્યાં આવું કીધું તો હા તાર મા બાપને બોલાવો, બધાને હગાવાલાને બધાને તેડાવ્યા ભેગા કરીને કે આવી ન જોઈએ, કે આ તો સંસ્કાર વિનાની છે. એટલે એના મા બાપ તો બિચારા પગે પડી ગયા. છોકરીના મા બાપ, હું અમારી દીકરીને ભૂલ થઈ છે. તો કે આવું કે છે બેટા કે કીધું તું? તો કે હા હું બોલી હતી ને કે કાકાને કીધું તું મેં કે વાસી ખાઈએ છીએ, તાજું કઈ કરતા નથી. તો એની હાહુ તો ઉભા થઈ ગયા. અમારે ત્યાં ત્રણ રસોઈ, તારે જે ખાવું હોય તરત બનાવી દે કે નહીં? તો કે હું એવું ક્યાં કહેવા. તો કેમ? તો ઘરમાં ભગવાનનો દીવોય નથી થતો. આ તો જૂના કર્મો લઈને આવ્યા છીએ ને, એટલે આ લખોપતિ કરોડપતિ છે, પણ હવે તાજું કઈ કરતા નથી. ઘરમાં ભગવાનનો દીવોય નથી થતો. તો હું મારા કાકાને કહું, એ જ કહું ને કે આ સુખ છે એ તો ગયા જન્મનું પુણ્ય છે, કર્મ છે. એટલે તાજું કઈ છે નહીં. આ વાસી ખાઈએ છીએ ગયા જન્મ. અત્યારે આપણે સુખી હોઈએ ને તો યાદ રાખવાનું ગયા જન્મનું ખાઈએ છો. એટલે આપણને ઘણી વખત એવું થતું હોય ને કે મારો બેટો પાપ કરે ને તો ઘણા રૂપિયા કમાઈને જલસા કરે. ધ્યાન રાખવાનું ગયા જન્મનું વાપરે છે, આ જન્મનું તો હજી પડ્યું બાકી છે અને એ ભોગવા વિના છૂટકો નથી. એટલે કર્મયોગ તો કરી લેવું. હા, સંસારના હિત માટે સત્કર્મ કરે છે એને કર્મયોગ કહેવાય છે. પરંતુ સંસારની અને સંસારને માટેની જ છે આ વાસ્તવિકતાને માનીને સંસારથી મળેલી વસ્તુઓને સંસારની જ સેવામાં લગાડી દેવાથી સુગમતાપૂર્વક સંસારથી સંબંધ વિચ્છેદ થઈને પરમાત્મા પ્રાપ્તિ થઈ જાય છે. આ સંસારમાં જેમ જેમ બીજા માટે કરતા જાય ને એટલે મોહ ઓછો થતો જાય. તરત ન થાય. આ પ્રેક્ટિસ છે, છોડવાની, ત્યાગ કરવાની પ્રેક્ટિસ છે કે હું બીજા માટે કરું. એટલા માટે કર્મયોગ પરમાત્મા પ્રાપ્તિનું સુગમ, શ્રેષ્ઠ અને સ્વતંત્ર સાધન છે. પરમાત્મા પ્રાપ્તિનું સુગમ એટલે સહેલું, શ્રેષ્ઠ, ઉત્તમ અને સ્વતંત્ર સાધન છે. આપણને કોણ કહી શકવાનું? આપણે મારે કઈ નથી જોઈતું અને કર્મ કરું મને કોણ ના પાડી શકે? કોઈ નહીં. પહેલું યાદ રાખવાનું, આપણે ત્યાં અહીંયા આવે ને તો આપણે ભગવાનના દીકરા એક જ હરખા છીએ. આવું જ્યાં સુધી ન માનીએ ને ત્યાં સુધી આપણો મેળ બેહે નહીં. નહીં તો માણસ પોતાનો અહમનો હા જભ્ભો પહેરીને જો બેહે ને તો એને ઉતરે નહીં. હું કોણ? કરોડપતિ, લખોપતિ, હા ઓલો ગરીબ નહીં. અહીંયા એ આવતું નથી. ભગવાન આ શબ્દો બધાને માટે હરખા છે. કોણ ગ્રહણ કરે? સમતાનો અર્થ જ આ થયો છે કે રોડપતિ કે કરોડપતિને હારે લેવા દેવો જ નથી. ઊંચ નીચ ભેદભાવમાં આવતો જ નથી. આપણે ગામ જુદા, જિલ્લા જુદા, તાલુકા જુદા, અરે રાજ્ય જુદા, હે અને છતાં એક જ જગ્યાએ બેઠા. ભગવાન ભેગા કેવા કર્યા? હા, આમ તો અટાણના યુગમાં તો એને ખબર નહીં પડે, પણ ભગવાન પાસે જઈએ ને ત્યાં એક હરખા અને લગ્ન કરીએ ને ત્યાં એક હરખું થાય. બોલો છોકરો એને બાપાને પૂછતો, બાપા કે મારી માં ક્યાં નાખે? હા, એ કે ઈ દિલ્હી નાખે. તમે ક્યાં ના? તો કે હું મુંબઈ નો. કે તો કે હું બેંગ્લોર નો. કે આ ત્રણ ભેગા થયા કેવી રીતે? હા, છોકરો બેંગ્લોર માં જઈને બાપુ મુંબઈ નો હતો,
માં દિલ્હી ની હતી, બે લગ્ન કર્યા. હા, ત્રણેયનું ગામ જુદા થયા, કાંઈ એક જ ઘરમાં ભેગું થયું. હા, અહીંયા આપણે ભગવાને આપણને બધાને ભેગા કર્યા, અને પાછું એવું માગીએ ને કે અમને પાછા ભેગા કરજો, તો ભલે ગમે એટલા નવા નોખા નોખા જિલ્લાના હોઈએ ને તો પણ ભેગા થાય, નોખા નોખા રાજ્યના હોઈએ ને તો પણ ભેગા થાય. લંકાની લાડી ને ઘોઘાનું વર, એમાં કોઈ ના પાડી શકે? હા, રાવણે કીધું તું વિધાતાના લેખમાં મેખ મારું, પણ એમાં મેખ મારી હીકો નહીં. તો આપણે ભગવાન પાસે માગીએ તો વિધાતા શું કરે? ભગવાન લખી જ નાખે કે હવે આમાં કોઈ મેખ મારી શકે નહીં. પેલું યાદ રાખો, અહીં શ્રેષ્ઠ અને સ્વતંત્ર સાધન છે. આપણે સ્વતંત્ર છીએ. ભગવાન મેળવવો ને, જો આપણું મન પવિત્ર અને સંકલ્પ પાકો હોય ને તો ધ્રુવની જેમ આપણે ભગવાનને મેળવી શકીએ. પણ આપણે એમાં સ્વતંત્ર છીએ, આપણને કોઈ ના પાડતું નથી. આપણી પાસે શું છે? ટાઈમ આપણો, મન આપણું, પછી શક્તિ આપણી, શ્રદ્ધા આપણી, અને સંપત્તિ આપણી. આપણને કોણ ના પાડે? કારણ કે